નમસ્કાર બહેનો, આપ સૌ દોસ્તોનું તમારો આ ભાઈ ધવલ મારું હાર્દિક સ્વાગત કરે છે. તો બહેનો, ફિમેલ હેલ્થ વર્કર આની ભરતી આવી રહી છે. ફિમેલ હેલ્થ વર્કરની ભરતી જે હમણાં આની પહેલા લગભગ ડિસેમ્બર મહિના આસપાસ પણ આવી હતી 2024માં, અને હવે ફરી પાછી ફિમેલ હેલ્થ વર્કરની ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ બંને જગ્યાએ આવી રહી છે. હવે આમાં કેટલી ભરતી આવી રહી છે એ પણ વાત કરું. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાં વધીને 1.5 મહિનામાં તમને 1400 જગ્યા ઉપર ભરતી જોવા મળશે ફિમેલ હેલ્થ વર્કર, અને પંચાયત સેવા પસંદગી મંડળમાં પણ તમને આ જ રીતે 500+ ની જગ્યાઓ ફિમેલ હેલ્થ વર્કરની એ તમને જોવા મળી શકે છે. બરાબર, તો ફિમેલ હેલ્થ વર્કર જે છે એની સૌથી મોટી ભરતીઓ આવી રહી છે. હવે આ બાબતની અંદર તમને એવું થશે, શું આ ઓફિશિયલ છે, વેરીફાઈડ છે? હા, આના માટેનું માંગણા પત્રક આપી દેવામાં આવ્યું છે, અને હું તમને ચોક્કસથી કહું કે તમારી જાહેરાત એ આ સપ્ટેમ્બર, ઓક્ટોબર થી નવેમ્બરની વચ્ચે જે છે એ થઈ જશે. ઓક્ટોબર થી નવેમ્બર વચ્ચે તમારી આ જાહેરાત થશે, અને જેમાં તમને ઘણી બધી મોટી વેકન્સીઝ જે છે એ આવશે. હવે ફિમેલ હેલ્થ વર્કર છે એની અંદર ફોર્મ એ કોણ ભરી શકે? બેઝિકલી વાત તો ફિમેલ હેલ્થ વર્કરમાં હંમેશા મહિલાઓ હોય, બહેનો હોય, અને એક એજ લિમિટની વાત કરું તો ફિમેલ હેલ્થ વર્કરમાં 40 વર્ષ સુધી જે છે તમે ભરી શકશો. આ હમણાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે આની પહેલા જે દિવ્યાંગ ભરતી પાડી, આ એની એજ લિમિટ છે. તો 40 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો, અને એમાંય એજ લિમિટમાં તમને છૂટછાટ મળે 5 વર્ષ સુધી. બરાબર, એસસી એસટી ઈડબ્લ્યુએસ 5 વર્ષ સુધી તમને આ બધી છૂટછાટો મળે. બધી છૂટછાટો જે તમને મળે વય મર્યાદામાં એ 45 વર્ષની મર્યાદામાં મળે. રેડી? ઓકે. હવે ફોર્મ કોણ ભરી શકે? એજ્યુકેશન ક્વોલિફિકેશન. ફિમેલ હેલ્થ વર્કર તરીકે કામ કરવું હોય તો શું રહેશે? ફિમેલ હેલ્થ વર્કર તરીકે કામ કરવું હોય તો પહેલી વસ્તુ કે તમે 12 પાસ હોવા જોઈએ. રેડી? ઓકે, હાલો, 12 પાસ છે તમે હોવા જોઈએ. એની સાથે સાથે તમે ફિમેલ હેલ્થ વર્કરનો જે બેઝિક જે કોર્સ આવે FHW નો, ફિમેલ હેલ્થ વર્કરનો સરકાર માન્ય કોઈ કોર્સ કરેલો હોય, અથવા તો તમે કોઈ નર્સ મિડવાઇફ કોર્સ કર્યો હોય, જેને તમે એમ કહો છો ANM, બરાબર, ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ કોર્સ. એટલે જો તમે ANM કર્યું હોય, બરાબર, ANM કર્યું હોય એટલે તમે અહીંયા એ ફોર્મ ભરવા માટે લાયક છો. બરાબર, તમને કમ્પ્યુટરનું થોડું ઘણું બેઝિક નોલેજ છે. ધોરણ 10 અથવા તો ધોરણ 12માં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો ચાલે, ન હોય તોય અત્યારે ચાલશે. CCC નું સર્ટિફિકેટનું એ કઢાવી લેજો. બરાબર, એટલે તમે જે છે એ માન્ય ગણાશો. બરાબર છે, આ સિમ્પલ 12 પાસ હોવા જોઈએ. ફિમેલ હેલ્થ વર્કરનો બેઝિક જે સરકાર માન્ય સંસ્થાઓ છે એમાંથી કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તમે ANM નો કોર્સ કરેલો હોય, એટલે તમે આ ફિમેલ હેલ્થ વર્કરમાં ફોર્મ ભરી શકો. રેડી? હવે ગઈ વખતે અને આ વખતે ઘણો બધો ડિફરન્સ થઈ ગયો. ફિમેલ હેલ્થ વર્કરમાં GPSSBમાં, એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે, એની અંદર જે સિલેબસ છે એ ચેન્જ થઈ ગયો છે. આની પહેલા લગભગ 100 કે 150 માર્કનો હતો, હવે 200 માર્કનો આખો સિલેબસ થઈ ગયો. 200 માર્ક, વિચારો. 200 માર્કના સિલેબસમાં તમને જનરલ અવેરનેસ, જનરલ નોલેજ એના 35 માર્ક આવશે. ગુજરાતી ગ્રામર તો એના 20 માર્ક આવશે. ઇંગ્લિશ ગ્રામરના 20 માર્ક આવશે. મેથ્સ, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કહેવાય એના 25 માર્ક આવશે. અને તમને FHW નું, ફિમેલ હેલ્થ વર્કરનું 100 માર્કનું જે છે એ પ્રશ્નો પૂછશે. અને આ આખી પરીક્ષા છે ને એ MCQ હશે. કેવી? MCQ બેઝ જે છે આખી પરીક્ષા, ઓપ્શન વાળી. તો આની અંદર 100 માર્ક છે તમને જે ટેકનિકલ છે એ પૂછાશે. રેડી? અને આના માટે તમને સમય મળશે 3 કલાક. કેટલો સમય મળશે? 3 કલાક આખી પરીક્ષા માટે. હવે જોજો, અહીંયા તમે આ બધું તો કદાચ ગમે ત્યાંથી ભેગું કરી શકશો, પણ આનું ભેગું કરવું એ થોડું અઘરું પડે નવા સિલેબસ અકોર્ડિંગ. અને એ નવા સિલેબસ અકોર્ડિંગ તમારે કોઈ એક્સપર્ટ વ્યક્તિનું ગાઈડન્સ છે એ અહીંયા જોશે. બરાબર, હું તમને આ જનરલ અવેરનેસમાં શું પૂછાશે આ એના ટોપિક્સ પણ આપી દઉં છું. બરાબર, જનરલ અવેરનેસની અંદર આ બધી વસ્તુઓ પૂછાશે. ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, કલ્ચર છે, સાંસ્કૃતિક વારસો ગુજરાતનો અને ભારતનો, જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત,
સ્પોર્ટ્સના ટોપિક પૂછાઈ શકે છે, ભારતનું બંધારણ છે પૂછાઈ શકે છે, પંચાયતી રાજ, કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ પૂછાય, ભારતની અર્થવ્યવસ્થા પૂછાય, જનરલ સાયન્સ છે, એન્વાયરમેન્ટના ટોપિક છે, અને ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી છે, જે અત્યારના હાલના તાજેતરના ટ્રેન્ડમાં હોય એટલે એવું પૂછી શકે. કરંટ અફેર્સ છે એ પૂછે. તો આવા 11 ટોપિક તમને જે 35 માર્કમાં પૂછશે. બરાબર. તો હવે જે તમે વિચાર કરો કે જે તમને ટેકનિકલ વસ્તુ પૂછાય તો એ ટેકનિકલમાં 100 માર્ક છે. હવે આ ટેકનિકલના 100 માર્કની અંદર શું પૂછાય એક નજર તમને આપું. જો ચાઇલ્ડ હેલ્થ અને નર્સિંગ છે એના ટોપિક પૂછાય. આ બધા ચાઇલ્ડ હેલ્થ અને નર્સિંગના ટોપિક છે. રેડી. હેલ્થ પ્રમોશનના ટોપિક છે ન્યુટ્રિશન, બેલેન્સ ડાયટ, હ્યુમન બોડી હાઇજીન, એન્વાયરમેન્ટલ સેનિટેશન, મેન્ટલ હેલ્થ. આ એના ટોપિક છે. તમે સ્ક્રીનશોટ પણ પાડી શકશો. ઓકે. પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગ છે એના ટોપિક આ બધા પૂછાય છે. બરાબર. આ સિલેબસ છે, રિસન્ટલી નવો અપડેટેડ સિલેબસ છે. કમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે એના ટોપિક જે છે એ તમને પૂછાય, કમ્યુનિટી હેલ્થ નર્સિંગના. એવી જ રીતે અહીંયા તમને આ ગ્રોથ ચાર્ટ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના ટોપિક પૂછાય. આ બધા ટોપિક જે છે એ તમને પૂછાય. રેડી. મેટરનરી અને મિડવાઇફરી નર્સિંગ છે એના ટોપિક તમને પૂછાય, જેમ કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ શું છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, બરાબર, ફેટલ સ્કલ છે, પ્લેસેન્ટા છે, કોડ એબ્ડોમિનોમિડિસ છે. આ બધી વસ્તુઓ છે એ તમને પૂછાય. અને અહીંયા પણ તમે જોવો છો તો આ એના જ ટોપિકો તમને જોવા મળે છે. બરાબર. કાઉન્સિલિંગ એન્ડ ન્યુટ્રિશન એજ્યુકેશન છે. કાઉન્સિલિંગ એન્ડ ન્યુટ્રિશનલ એજ્યુકેશનની અંદર આ ટોપિક છે એ તમને પૂછાય. બરાબર. નેશનલ હેલ્થ પ્રોગ્રામ્સ, જે નેશનલ હેલ્થ પ્રોગ્રામ એટલે કે ભારત સરકારની અને રાજ્ય સરકારની, બરાબર, ખાસ કરીને ભારત સરકાર આવે એટલે ભારત સરકારની આરોગ્ય બાબત ઉપર, ભારત સરકારની આરોગ્ય છે એ આરોગ્ય બાબત ઉપરની જે પોલિસીસ છે એ તમને પૂછી શકાય. એટલે આ બધી વસ્તુઓ છે એ તમારી આવી જાય. ક્લિયર? તો આ વસ્તુ આવશે. નેશનલ હેલ્થ પોલિસીસ યોજનાઓ પૂછાય. પીએમ આયુષ્માન ભારત યોજના, મા અમૃતમ યોજના, જનની સુરક્ષા કાર્યક્રમ, જનની સુરક્ષા યોજના, બરાબર, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ શું છે, પછી નિશ્ચય પોષણ સહાય યોજના. આ બધા જે છે યોજનાઓ છે એ તમને પૂછાય. એટલે આ તમારો ઓફિશિયલ ટેકનિકલનો સિલેબસ છે. 100 માર્કની અંદર તમને આવું બધી વસ્તુઓ પૂછાય. હવે આના માટે તમારે હંમેશા એક્સપર્ટ વ્યક્તિનું ગાઈડન્સ જોશે. તમે બાકીના ટોપિક 100 માર્કનું જે છે હાથે કરી લ્યો, ગમે ત્યાંથી કરી લ્યો, પણ બાકીના જે 100 માર્ક છે એ 100 માર્કમાંથી મેક્સિમમ માર્ક લઈ આવવા હોય તો તમારે ચોક્કસથી ગાઈડન્સની જરૂર પડશે. અને એ ગાઈડન્સ આપવા માટે ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ એપ એટલે કે લક્ષ્યમ એકેડેમી, જેમણે તમારા માટે જાહેર કર્યો છે એક સ્પેશિયલ બેચ. પણ હા, હવે તમે એમ થશે સાહેબ અત્યારથી અમે તૈયારી શું કામ કરીએ? અત્યારથી તૈયારી એટલા માટે કરવાની છે કે જ્યારે તરસ લાગશે એટલે કે નોટિફિકેશન આવશે પછી તો આખું ગામ તૈયારી કરશે. પણ અત્યારે તમે જોબ કરતા હોય, જોબ કરતાની સાથે જો તમે તમારા દિવસના ખાલી 2 કલાક આપશો તો એ 2 કલાકથી પણ તમે આ FHW ની નોકરીમાં કાયમી સરકારી ભરતીમાં જોબ મેળવી શકશો. કદાચ તમે એકલા અત્યારે સિંગલ હોય તો તમારા પરિવારનું ધ્યાન રાખી શકશો, ભવિષ્યમાં લગ્ન થાય તો તમારા બાળકનું પણ ધ્યાન રાખી શકો, અને કોઈ પણ પ્રકારે જે છે તમને આવનારા સમયમાં વાંધો ન આવે, તમે તમારા પગ ઉપર નિર્ભર હોય, ઇન્ડિપેન્ડન્ટ હોય. તો એના માટે બહેનો તમારે માત્ર 2 કલાકની મહેનત દરરોજ આપો તો ચોક્કસથી આ વસ્તુ શક્ય છે. પણ એના માટે સમય પહેલા તૈયારી કરવી પડશે. કારણ કે આ સિલેબસને તૈયાર કરવા માટે સમય પહેલા જે છે આપણે કામગીરી શરૂ કરી દેવી પડશે. આપણને ખબર છે કે વેકન્સી હવે આવવાની છે તો તૈયારી જે છે હવે શરૂ કરી દેવી પડે. અને એટલે જ આ આખી બેચમાં તમને લાઈવ લેક્ચર, લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, તમે લાઈવ ચૂકી ગયા તો રેકોર્ડેડ જોઈ શકો, પછી ટોપિક ટેસ્ટ છે, પછી મોક ટેસ્ટ છે, આ બધી ટેસ્ટો જે છે એ પણ તમને આપી દેવામાં આવશે. એટલે તમે બધી જ વસ્તુઓ ઘર બેઠા તમારા મોબાઈલના માધ્યમથી, તમારા લેપટોપ, તમારા ટીવી એના માધ્યમથી શીખી શકશો ખાલી 2 કલાકના ઇન્વેસ્ટમેન્ટથી. અને આ બેચ છે એ ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ અત્યારે હાલમાં 2499 પણ માત્ર 5 દિવસ સુધી જ મળશે. 5 દિવસ બાદ આનો ભાવ અલગ થઈ જશે, બરાબર, પ્રાઇસ વધી જશે. અને 15 દિવસ બાદ આની બેચ છે એ શરૂ અમે કરી દેવાના છીએ, બરાબર. 2499 ની અંદર હજી પણ તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, પણ એના માટે તમારે એ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન કોડથી લઈ મેળવવાનું હશે.
એના માટે આ હેલ્પલાઇન નંબર જે આપેલી છે એમાં તમે કોલ કરજો, એટલે તમને એ લોકો એક કૂપન કોડ આપશે. શું આપશે? એક કૂપન કોડ આપશે. આ કૂપન કોડ જે તમને આપે એ નાખી અને તમે તમારું ભણવાનું છે શરૂ કરી શકશો. બરાબર, ટોટલ ડિટેલ પ્લાનિંગની સાથે જ આપણે તૈયારી જે છે શરૂ કરવી છે. બરાબર, આ માસ્ટર બેચ છે અને આ માસ્ટર બેચની અંદર રિઝલ્ટ છે ચોક્કસથી લઈ આવવું છે આપણે. જો ઈચ્છા હોય બહેનો કે તમે દરરોજના 2 કલાક જો ખાલી આપી શકો તો ચોક્કસથી જે છે 1 કલાક સવારે 1 કલાક સાંજે આપો તોય તમારું ભેગું થઈ જશે. અને એ કરવાની જવાબદારી છે એ તમારા આ ભાઈની રહેશે, લક્ષ્યમ એકેડેમીની રહેશે. કોઈ પણ માહિતી માટે અમારી હેલ્પલાઇન નંબર છે એને કોલ કરી અને સમગ્ર માહિતી લઈ લેજો અને તૈયારી જે છે આપણે 15 દિવસની અંદર શરૂ કરી દેશું. મળીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.